તો આ તરફ 17 ફેબ્રુઆરીએ ગીર સોમનાથમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી। આગળ વધીએ, વાત કરીશું અમરેલીની। અમરેલીમાં વન્ય પ્રાણી બાદ હવે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। 24 કલાકમાં અલગ અલગ તાલુકામાં શ્વાનના હુમલા થયા છે। 24 કલાકમાં 24 સ્થળોએ હુમલાની ઘટનાઓ બની છે અને શ્વાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર હુમલા કરે છે। અમરેલી, ચલાલા, વડિયા, કુંકાવાવ, લીલિયા, લાઠીના ગ્રામ્ય વિસ્તારના ગામડામાં શ્વાનનો આતંક છે। મોટાભાગે શ્વાનો હવે નિર્દોષ લોકોને વધુ ટાર્ગેટ કરી રહ્યા છે અને જેના કારણે ફફડાટ પણ ફેલાયો છે। દાહોદની ખાનગી હોસ્પિટલમાં મોબાઈલની ચોરી થઈ છે। દર્દીના સગાનો દોડ કરી અને ચોરીને અંજામ આપ્યો છે। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઘટનાના બીજા દિવસે ગઠિયો શકંજામાં આવી ગયો છે। તબીબ દંપતીએ આરોપીને પોલીસના હવાલે કર્યો છે। તો દર્દીના સગા બનીને આવ્યો હતો આ વ્યક્તિ, જેણે મોબાઈલની ચોરી કરી છે, જે સીસીટીવી પણ સામે આવ્યા છે, આપ જોઈ શકો છો। જોકે હવે તે પોલીસના શકંજામાં આવી ગયો છે। આરામથી ત્યાં ઊભો રહે છે, મોબાઈલ ચોરી કરી અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે। જોકે સીસીટીવી સામે આવ્યા અને તે પકડાઈ ગયો છે। બનાસકાંઠાના પાલનપુરમાં માર્કેટ યાર્ડની દુકાનોમાં લાગેલી આગ 80% કાબૂમાં આવી છે। 8 દુકાનોમાં લાગેલી આગ અને ફાયર બ્રિગેડની મદદથી 80% બુઝાવી દેવાઈ છે। 10 જેટલા ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી। 80% આગ પર મેળવાયો છે કાબૂ અને હાલ કોઈ જાનહાનિ નથી થઈ। દુકાનોમાં રાખેલ મોટા ભાગનો અનાજનો જથ્થો આગની ઝપેટમાં આવ્યો છે। અંદાજે 2 કરોડ જેવું નુકસાન માર્કેટ યાર્ડના વેપારીઓનું છે। અંદર બારદાન, મોટા પાયે બારદાન પડેલા છે, એરંડા પડેલા છે, રાયડો પડેલો છે, એવું વેપારીઓનો માલ પડેલો છે। ફાયર ફાઇટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબુ આવી ગયું છે। આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું, પણ જે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે, જેના કારણે ફ્લેમ્સ બુઝવામાં થોડી વાર લાગી રહી છે। પણ મહત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાનિ નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું। સુરતના ઉધનામાં ફર્નિચરની દુકાનમાં કામ કરતા યુવક પર જીવલેણ હુમલો કરાયો છે અને દુકાનમાં કામ કરી રહેલા યુવક પર અજાણ્યા શખ્સો ચાકુથી જીવલેણ હુમલો કરીને ફરાર થઈ જાય છે। આ પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે। ઉધના પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મહીસાગરમાં હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે। રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કર્યું છે। કારમાં બેસીને હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે। લુણાવાડામાં રહેતા યુવકના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડીયો અપલોડ થયો છે, જે આપ જોઈ શકો છો કે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। તો રીલ્સ બનાવવાના ચક્કરમાં આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે। રાજકોટની આ ઘટના, પાર્કિંગમાં જુગારીઓ ઝડપાયા છે। સ્ટેડિયમના પાર્કિંગમાં રમી રહ્યા હતા જુગાર। પડધરી પોલીસ દ્વારા 7 જેટલા વ્યક્તિઓને 14,200ની રોકડ સાથે ઝડપી પડાયા છે। રવિવારના રોજ ખંડેરીમાં આવેલા સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી અને તે સમયે આ લોકો જુગાર રમતા હતા તે પ્રકારની ઘટના સામે આવી છે। જામનગરમાં જર્જરિત ઇમારતનો કાટમાળ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। ખાઉધરી ગલી તરીકે પ્રખ્યાત જૂની સટ્ટા બજારમાં દુર્ઘટના ઘટી છે। એસપી મહેતા માર્કેટનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે। કાટમાળ પડતા લારી ધારક પણ ઇજાગ્રસ્ત થયા। 108 મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડાયા। જર્જરિત થયેલી બિલ્ડિંગનો કાટમાળ ઉતારી લેવા માટે સ્થાનિકોની માંગ છે।
જામનગરના સટ્ટા બજારમાં આવેલ એસપી માર્કેટમાં જૂની જર્જરિત બિલ્ડિંગ છે એનો કેટલોક ભાગ છે તે ધરાશાયી થયો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અહીં ખાઉદરી ગલીમાં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જે કાટમાળ પડ્યું છે અહીં જે ખાણીપીણીના જે સંચાલક હતા એમને ઈજાગ્રસ્ત થયા છે। જે પ્રકારે આ જર્જરિત બિલ્ડિંગ છે વર્ષો જૂના બિલ્ડિંગને ઘણા સમયથી અહીં જર્જરિત હાલતમાં છે ને તેમાં સળિયા પણ દેખાઈ ગયા છે, પરંતુ આ પ્રકારનો જે આ બિલ્ડિંગ છે આ બિલ્ડિંગનો ભાગ અવારનવાર ધરાશાયી થતો હોય ત્યારે જે પ્રકારે આજે પણ અહીં જે ભાગ છે તે ધરાશાયી થયો છે। એ સ્થાનિક છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો કાકા, જે પ્રકારે હાલ જે બિલ્ડિંગ છે તે ધરાશાયી થઈ છે અને જે વ્યક્તિ છે એને પણ ઈજા થઈ છે? શૈલેષભાઈને ઈજા થઈ છે। આ ઉપરથી બિલ્ડિંગ ઉપર કાકરા ને કોકરી ખરતી હોય છે, મોટા બેલા પણ પડતા હોય છે, એકદમ ભયંકર અવાજ આવતા હોય છે કે કર એકદમ સાણે આવલું એક વાહન ઉપર વજન વધી ગયો અને અવાજ કેવો આવતો હોય એવી રીતે અવાજ આવતો હોય છે અંદર। શું જૂનું આ બિલ્ડિંગ છે, શું કહેશો? કારણ કે ધરાશાયી થવું જોઈએ કે નહીં? હવે ધરાશાયી તો થવું જ જોઈએ ને। એની આ કેટલી નોટિસો મારી છે આ લતાના આજુબાજુ વરાવે ને આ એરિયા વરાવે, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી। જે પ્રકારે જામનગરના સટ્ટા માર્કેટમાં જે એસપી માર્કેટનો જે ભાગ છે તે ધરાશાયી થયો છે ને એક વ્યક્તિને ઈજા પણ થઈ છે, ત્યારે આ બિલ્ડિંગને કાટમાળ તાત્કાલિક હટાડીને આ પ્રકારની દુર્ઘટના મોટી ન થાય તે માટે તકેદારી રાખવામાં આવે તે લોકોની પણ માગણી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। અરવલ્લી માર્કેટ યાર્ડમાં રાયડાનો ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 10,000થી વધુ હેક્ટર જમીનમાં રાયડાનું વાવેતર કર્યું છે અને વાવેતર બાદ તૈયાર થયેલ પાકની માર્કેટ યાર્ડમાં રોજની 151 બોરીની આવક થઈ રહી છે। ખેડૂતોને હાલ પ્રતિ 20 કિલોના 550થી 800 સુધીના ભાવ મળી રહ્યા છે અને જેના પગલે ખેડૂતોને 200થી 500 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ વાતાવરણના કારણે મોઇશ્ચરવાળો માલ હોવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, તો ભેજવાળો માલ હોવાથી ખેડૂતોને વેચવામાં મુશ્કેલી નડી રહી છે અને રાયડાના ભાવ 600થી 900 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યા છે। ભેજવાળો માલ ટેકાના ભાવે વેચાતો નહીં હોવાના પગલે ખેડૂતો સસ્તા ભાવે રાયડો વેચવા મજબૂર બન્યા છે। રોજિંદી રાયડાની આવક લગભગ 125 થી 150 બોરી રોજિંદી આવક થાય છે। રાયડાના પાકમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી રાયડાનો ભાવ લગભગ 550 થી 900 ની આજુબાજુ પડી રહ્યો છે। આ સાલ રાયડાનું ઉત્પાદન ઓછું વાતાવરણના કારણે મળ્યું છે અને ભાવ પણ ઓછા મળે છે। ગઈ સાલ કરતાં પણ 200-300 રૂપિયાનું નુકસાન છે અત્યારે ખેડૂતોને। આ વાસ ભેજ છે એટલે ખેડૂત તો જવા માંગતો નથી, સુકાઈ ગયા પછી વેચવા જાય તો એ વખત તો બંધ થઈ ગયું હોય અને આ સાલ રાયડામાં ગઈ સાલ કરતા તો 300-400 રૂપિયાનું નુકસાન છે। માલમાં મોઇશ્ચર બહુ રહેવાના કારણે ભાવ થોડાક નીચા પડી રહ્યા છે, લગભગ 600 થી લઈને 900 સુધીના ભાવ પડી રહ્યા છે। ગવર્મેન્ટની ખરીદી છે, પણ આ મોઇશ્ચરવાળો માલ એ લે કે ના લે એ રીતે ખેડૂતો અહીંયા ઓછા ભાવે વેચી જાય છે। જો ગવર્મેન્ટ મોઇશ્ચરવાળો માલ પણ ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો એવો મળી રહે। અરવલ્લીમાં ઘઉંનો પાક તૈયાર થતા મોડાસા માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક થઈ છે, જો કે ઘઉંના સંતોષકારક ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી પણ છે। મોડાસા માર્કેટ યાર્ડમાં ઘઉંની દરરોજ 440 જેટલી બોરીઓની આવક થઈ રહી છે અને સિઝનની શરૂઆતમાં જ ઘઉંના 400થી 550 જેટલા ભાવ બોલાતા ખેડૂતો નિરાશ છે। જિલ્લામાં 60,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું છે। અગાઉ ઘઉંના 1,000 રૂપિયા ભાવ બોલાયા હતા, પરંતુ સિઝન શરૂ થતા ભાવ ઘટી જતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી અને બીજી તરફ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ આ ભાવ ટેકાના ભાવથી વધારે હોવાનો દાવો પણ કર્યો છે। તો આ ભાવે તો ખેડૂતને ઘઉં પોસાય એવું જ નથી, આમાં તો ખર્ચો જ નથી નીકળતો, તો આ કેવી રીતે અમે ખેતી કરશું? આ ખેતી બંધ કરવાનો વારો આવશે અમારે। આ ભાવ 700ની ઉપર જાય તો ખેડૂતને પોસાય એમ છે અને આ અગાઉ સિઝન નથી તો એ વખતે 1,000 રૂપિયા ભાવ ચાલતો હતો અને અત્યારે સિઝન ચાલુ થઈ તો એકદમ ભાવ ઘટી જાય છે, એટલે ખેડૂતોને બહુ નુકસાન થાય છે। ઘઉંની આવક 500 થી 600 બોરી સુધીની આવક છે। ઘઉંના ભાવ 480 થી લઈ અને 555 સુધીના ભાવ પડે છે। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો છે। પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે। 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તો ઓનલાઈન બુકિંગ પણ બંધ કરાયું છે। 2 દિવસ પહેલા પણ ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી। યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ રોપવે બંધ કરવામાં આવી। પવન સામાન્ય થતા રોપવે સેવા ફરી શરૂ થશે।
સુરતના અલથાણમાં ચોંકાવનારી ઘટના બની છે. 2 યુવતીની લાશ મળતા ખળભળાટ મચી ગયો છે. લટકેલી હાલતમાં બંને યુવતીની લાશ મળી હતી અને બંને યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ છે. 2 યુવતીના શંકાસ્પદ રીતે હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા છે અને ઝાડી ઝાંખરામાંથી બંને યુવતીની લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. બંનેના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને મોતનું સાચું કારણ પીએમ બાદ જાણી શકાશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, 2 યુવતીઓના મોત શંકાસ્પદ રીતે આ મૃતદેહ મળી આવ્યા છે. બિલકુલ સંજય, સુરતના અલથાણ વિસ્તારની આ ઘટના છે. મહાવીર કોલેજની પાસે આવેલી જાડી ઝાંખરામાંથી 2 યુવતીઓ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવ્યાની વિગત પોલીસને મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ખાસ કરી આ બંને લાશોનો કબજો લઈ પીએમ માટે નવી સિવિલ ખાતે ખસેડવામાં આવી છે. 20 થી 22 વર્ષની આ બંને યુવતીઓ પિતરાઈ બહેનો હોવાની વિગતો સામે આવી રહી છે. સૌથી મહત્વનો સવાલ ઉભો થયો છે કે આ બંને યુવતીઓ શાના માટે આપઘાત કર્યો અથવા તો જે પ્રકારે તેમના મૃતદેહ મળ્યા છે તેમના શરીર પર ઈજાના નિશાનને લઈને ઘણી બધી શંકાઓ ઉભી થઈ રહી છે, જેને લઈને હવે પીએમ રિપોર્ટ બાદ સાચું કારણ મોતનું સામે આવશે. પણ હાલ આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સંધ્યા. જી, આપનો આભાર. વડોદરામાં હરણી લેક દુર્ઘટના બાદ પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની આંખ નથી ખુલી. બંને વચ્ચે સંકલનના અભાવે ગરીબ બાળકો અને શિક્ષકો જીવના જોખમે બિલ્ડિંગમાં બેસીને શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે. તાંદલજામાં આવેલી શિક્ષણ સમિતિની નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલમાં નોટિસ બાદ પણ બાળકો જર્જરિત બિલ્ડિંગમાં બેસીને અભ્યાસ કરે છે. શાળા પાસે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે એક ભાગને બેરિકેડિંગ કરી અને બંધ કરાયો છે, જ્યારે કે બીજા ભાગમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. શાળાની સ્થિતિ જોઈને બાળકો પણ અભ્યાસ માટે આવતા ડરી રહ્યા છે અને આ બાબતે કોંગ્રેસે પણ કોર્પોરેશન સામે આક્ષેપ કર્યા છે. પેલ બાજુનો ભાગ અમારે તૂટવા જેવો થઈ છે, તિરાડો પડી ગઈ છે, અમને બીક લાગે છે પેલ બાજુ ભણવાથી. હો શકે તેથી જલ્દી રિપેર સ્કૂલ કરી આપો, એ તો નજીકની નજીક સ્કૂલ અમને આપી દો. અમને ખૂબ જ બીક લાગે છે. અમારા ક્લાસમાં 53 થી 52 જેટલા સ્ટુડન્ટ છે. આ કોર્પોરેશનનું તંત્ર આ બિલ્ડિંગને રિનોવેટ કરવાની હતી, રિનોવેશન નથી કરતું. આ બિલ્ડિંગ તોડીને નવું બનાવવાનું સર્વ શિક્ષા અભિયાનમાં ગયા વર્ષે બજેટમાં મંજૂર થયું હતું, એ પણ એ ફાઇલ પણ દબાઈ દેવામાં આવી છે અને એ પણ કામ શરૂ કરવામાં આવતું નથી. કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર સહિતના અધિકારીઓએ તાંદલજામાં આવેલી જર્જરિત શાળામાં ઇન્સ્પેક્શન કર્યું. કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે શાળા ખાલી કરવાનો આદેશ હોવા છતાં બાળકોને અભ્યાસ કરાવાઈ રહ્યો છે. કોર્પોરેશન બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપી શકે તે કામ શિક્ષણ સમિતિનું છે. બીજી તરફ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે જર્જરિત ભાગને બેરિકેડિંગ કરી અને શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યાનો આચાર્યએ બચાવ કર્યો. એટલે સ્ટ્રક્ચર સેફ્ટી ચેક કરાવવા માટે અમે કીધું છે અને એ ચેક કરાવીને પછી જે કંઈ રિપોર્ટ આવે એના પ્રમાણે કાર્યવાહી કરીશું. વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા મારે થોડી કરવાની છે. હા, તો પણ એ મારે વ્યવસ્થા કરવાની નથી ને. તકેદારી સાથે કામ થઈ રહ્યું છે. બાળકનું ભણતર ના બગડે એટલા માટે વાલીઓની સંમતિ લઈને, વાલીઓની લેખિતમાં સંમતિ, વાલીઓને પણ જાણ કરીને બધું કરી અને વ્યવસ્થિત રીતે અહીંયા જે અત્યારે કામ ચાલ્યું અને અમારું બીજી જગ્યાએ વૈકલ્પિક શોધવા માટે હજી પણ 24 કલાકની મહેનત કરી રહ્યા છે. વીએમસીએ 20 દિવસ પહેલા શહેરની શિક્ષણ સમિતિની 20 જર્જરિત શાળાઓને નોટિસ આપી બિલ્ડિંગ ખાલી કરવા માટે આદેશ કર્યો હતો. જો કે હજુ પણ બાળકોને જીવના જોખમે જર્જરિત ઇમારતોમાં બેસાડીને અભ્યાસ કરાવાય છે. કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની વચ્ચે સંકલનનો અભાવ છે અને જેના કારણે ગરીબ બાળકો ભયના ઉથાર હેઠળ શિક્ષણ કાર્ય ચાલુ રાખી રહ્યા છે. હરણી લેક ઝોન દુર્ઘટનામાં 14 નિર્દોષોનો ભોગ લેવા બાદ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેઓ પણ હજી સુધી ગંભીરતા નથી દાખવતા અને માત્ર નોટિસો આપીને જે છે હાથ અદ્ધર કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો હરણી દુર્ઘટના ઘટ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળાઓ છે
જર્જરિત શાળાઓ છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે શાળાની ઇમારતોનો ઉપયોગ ન કરવા માટે સૂચના આપી હતી, પરંતુ આજે નોટિસ આપ્યાને લગભગ 23 દિવસ થઈ ગયા તેમ છતાં હજી આ તાંદલજા વિસ્તારમાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ જે પ્રાથમિક શાળા છે તે કાર્યરત છે અને આ શાળાની સ્થિતિ કેવા પ્રકારની છે આ દ્રશ્યો જોઈને તમે અંદાજો લગાવી શકો છો। વડોદરા શહેરમાં આ જ પ્રકારની અનેક શાળાઓ આવેલી છે કે જેને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી અને પાલિકાના જે સત્તાધીશો છે તેમને હાથ અદ્ધર કરી દીધા। જો પાલિકા ઈચ્છે તો આજે ઇમારતો છે તેને રિપેરિંગ કામ એટલે કે સમારકામ કરાવી શકતું હતું, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેઓને બાળકોના ભવિષ્યની કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય તેમ લાગી રહ્યું છે। જો બાળકોના ભવિષ્યની ચિંતા હોત તો આજે શાળાઓ છે તે બંધ કરવા માટેની નોટિસ જે છે તે આપવાની નોબત ના આવત। ત્યારે આ વધારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળાનું બોર્ડ છે તેની બિલકુલ ઉપર જ જે છત છે તેના પોપડા જે છે તે નીકળી ગયા છે, સળિયા જે છે તે બહાર આવી ગયા છે। ત્યારે અહીંયા જે ભણતા બાળકો છે તેઓ જોખમી રીતે અભ્યાસ કરતા હોય તેવું આના પરથી ફલિત થાય છે અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે બાળકો સાથે પણ વાત કરી ત્યારે બાળકો જે છે તેઓ પોતે કહી રહ્યા છે મદદ માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સામે હાથ લંબાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે ભણવું છે, અમારા ભવિષ્ય સાથે ખેલવાડ ન કરો, અમારી જે આ શાળા છે તેનું સમારકામ કરાવી આપો। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને આ બાળકોનો જે અવાજ છે, બાળકોની ગુહાર છે તે સંભળાતી હોય તેમ લાગતું નથી અને આજે પણ એટલે કે નોટિસ આપીને 23 દિવસ બાદ પણ જે આ ગરીબ ઘરના બાળકો છે તેઓ જીવના જોખમે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।